હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી, સોફ્ટ અને ઉપવાસ માટે પરફેક્ટ પરાળી થેપલા અને તેની સાથે મજેદાર રસાવાળું બટેટાનું શાક. જો તમે ઉપવાસમાં દર વખતે એક જ પ્રકારનું ભોજન ખાઈને કંટાળી ગયા હો તો આજની રેસીપી તમારા માટે જ છે. એકદમ ઓછી સામગ્રીમાં ખૂબ જ સરળ રીતે બનતી આ વાનગી આખા પરિવારને ચોક્કસ પસંદ આવશે. તો ચલો બધી ટિપ્સ સાથે બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. સૌથી પહેલાં આપણે થેપલા બનાવીશું. આ થેપલા આપણે રાજગરાના લોટમાંથી બનાવીશું. અહીંયા મેં 250 ગ્રામ રાજગરાનો લોટ લીધો છે અને એને ચાળી અને લઈ લીધો છે. રાજગરામાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. કોલેસ્ટ્રોલ ઘટાડે છે, સુગર કંટ્રોલ કરે છે અને ગ્લુટેન ફ્રી છે. હવે એની અંદર આપણે એક મીડિયમ સાઇઝનું બાફેલું બટેટું લઈશું. બટેટાને આ રીતે તમારે ખમણીથી છીણી લેવાનું છે, છીણીને જ એડ કરવાનું છે. ત્યારબાદ એની અંદર હવે આપણે થોડા મસાલા એડ કરીશું. 1 ચમચી ફરાળી મીઠું, 1 ચમચી જીરું, અડધી ચમચી મરી પાવડર અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને થોડા લીલા ધાણા. લીલા ધાણાને તમારે એકદમ બારીક ચોપ કરીને લઈ લેવાના છે. ત્યારબાદ એની અંદર 2 ચમચી તેલનું મોણ આપીશું. હવે અહીંયા મેં તેલનું મોણ આપ્યું છે. તમારે એની જગ્યાએ ઘીનું મોણ લેવું હોય તો એ પણ એમાં ચાલશે. એનો પણ બહુ જ ફાઇન ટેસ્ટ આવશે. હવે સરસ આ રીતે આપણે હાથેથી બધું જ મિક્સ કરી લેવાનું છે, કારણ કે આમાં આપણે પાકેલું બટેટું ઉમેર્યું છે એટલે થોડું તો મોઇશ્ચર ઓલરેડી છે જ એમાં. એટલે આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને એની સરસ આપણે લોટ બાંધીશું. પણ આને બહુ મસળવાનું નથી, એકદમ હળવા હાથે લોટ બાંધવાનો અને એકદમ સોફ્ટ એટલે કે મીડિયમ સોફ્ટ ડો તૈયાર કરવાનો છે. આપણે જે રીતે પરોઠાનો લોટ બાંધીએ છીએ એ રીતે તૈયાર કરવાનો છે. હવે એની અંદર 1 ચમચી તેલ ઉમેરી અને એને આપણે સરસ મિક્સ કરી લેશું. રાજગરાની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, તેથી પાચનતંત્ર સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. હવે આને મીડિયમ લોટ બાંધવાનો છે અને જ્યારે તમારે આના થેપલા કરવા હોય ત્યારે જ તમારે લોટ બાંધવાનો અને રેસ્ટ બિલકુલ નથી આપવાનો. હવે જો સરસ આમાંથી આપણે એક સરખા લુવા તૈયાર કરી લઈશું. હવે જો આ રીતે એના ગોળા બની જાય પછી આપણે રાજગરાનો લોટ લેવાનો છે અટામણ માટે અને હવે એને એકદમ હળવા હાથે વણવાના છે. જો આ રીતે થોડું થોડું વણતું જવાનું અને થોડું થોડું એને આ રીતે સરખું કરતું જવાનું અને એકદમ હળવા હાથે વણવાના છે. જો આ રીતે આપણે પૂરું થેપલું બનાવી લઈશું. આમાં થોડા કટ્સ પડતા જાય છે એટલે આ રીતે તમારે હાથેથી એને સરખો રાઉન્ડ શેપ કરી લેવાનો અને જો હું જે રીતે દેખાડું છું એ રીતે કરતું જવાનું છે. તો આ રીતે સરસ આપણે થેપલું બનાવી લઈશું અને આને આપણે આ ટાઈપનું મીડિયમ થીક રાખવાનું છે, એટલે બહુ જાડુંય નહીં ને બહુ પતલુંય નહીં, એ ટાઈપની આપણે એની થિકનેસ રાખીશું. અને હવે સાઈડ પર મેં તવાને ગરમ કરવા રાખી દીધો હતો. હવે તવો જ્યારે એકદમ ગરમ થઈ જાય પછી તમારે એની ફ્લેમ સ્લો કરી દેવાની અને એને આ રીતે ઉલટું નાખવાનું અને એમાં જે એક્સ્ટ્રા લોટો એ કાઢી લેવાનો. હવે પહેલાં આપણે એકદમ સ્લો ફ્લેમ પર એની થોડી ઇમ્પ્રેશન આપવાની છે. એટલે જો આ એક પડ આ રીતે આપણે સ્લો ફ્લેમમાં કર્યું અને બીજું પડ પણ આપણે સ્લો ફ્લેમમાં કરશું. જો આ રીતે ફેરવતું જવાનું અને કરતું જવાનું. હવે બંને પણ સ્લો ફ્લેમમાં થઈ જાય પછી આપણે ઘીથી એને શેકવાના છે. હવે અહીંયા મેં ઘીનો યુઝ કર્યો છે, આમાં તમારે તેલ પણ લેવું હોય તો એ પણ ચાલશે. પછી હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની અને હવે આને ફાસ્ટ ફ્લેમ પર કરવાના છે. જો આ રીતે ધીમે ધીમે તવીથી તમે થોડો પ્રેસ કરશો એટલે મસ્ત બળી જશે, એકદમ ફૂલીને દડા જેવું થઈ જશે. જો આ ટાઈપનું ફૂલશે ને એટલે અંદરથી સરસ પાકી જશે. હવે એને આ ટાઈપની ઇમ્પ્રેશન આપી અને આપણે શેકવાનું છે. જો કેટલા મસ્ત દેખાય છે ને.
ઉપવાસમાં રાજગરાના લોટમાંથી વાનગી ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે, જેથી વારંવાર ભૂખ પણ નથી લાગતી. હવે જો આ રીતે આપણે બધા જ થેપલા તૈયાર કરી દઈશું. હવે આની અંદર આપણે બાફેલું બટેટું ઉમેર્યું છે, એટલે ઠંડા થયા પછી પણ થેપલા ચવડ નહીં થાય. હવે આપણે બટેટાનું રસાવાળું શાક બનાવીશું. એના માટે મેં અહીંયા 250 ગ્રામ બટેટા લીધા છે. હવે બટેટાની છાલ કાઢી અને મેં આ રીતે મીડિયમ પીસ કરી અને વોશ કરી અને લઈ લીધા છે. હવે આપણે એનું બટેટાનું શાક બનાવીશું. એના માટે કુકર લેશું. એની અંદર 2 ટેબલસ્પૂન તેલ લેશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું, 8 થી 10 મીઠા લીમડાના પાન અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. હવે આ બધું જ આપણે થોડું સાતરી લેવાનું છે, એટલે કે અડધી મિનિટ માટે આપણે એને સાતરી લેવાનું છે, જેથી તેલની અંદર આદુ મરચાં અને જીરાની સુગંધ સરસ આવી જશે. હવે આપણે જે બટેટા કટ કરેલા છે એને પણ એમાં લઈ લેશું અને ત્યારબાદ 1 નંગ મોટું ટમેટું ઉમેરીશું. ટમેટુને મેં બારીક ચોપ કરીને લઈ લીધું છે. ત્યારબાદ અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું અને 2 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને 1 ચમચી સિંધાલું મીઠું ઉમેરીશું. હવે આ બધું સરસ મિક્સ કરી દેવાનું. હંમેશા આ રીતે શાક વઘારો ત્યારે મસાલાને સરસ આ રીતે થોડા હલાવી લેવાના, એટલે 1 મિનિટ માટે તમારે એને સરસ મિક્સ કરી લેવાનું અને પછી જ પાણી એડ કરવાનું. એનાથી શું થશે, શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવશે, બિલકુલ ફિક્કો નહીં લાગે થયા પછી. અને હવે આની અંદર આપણે 1 થી 1.5 કપ જેટલું પાણી ઉમેરીશું. હવે તમને કઈ ટાઈપનો રસો જોવે છે, કેટલો રસો જોવે છે એ પ્રમાણે ઉમેરવાનું, પણ પહેલાં બહુ પાણી નહીં ઉમેરવાનું, એનાથી શાકનો ટેસ્ટ બહુ ખરાબ થઈ જાય છે, ટેસ્ટ નથી આવતો બરાબર. હવે જો કુકરનો ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર આને 3 સીટી આપણે થવા દઈશું. 3 વિસલમાં તો એક સરસ બની જાય છે. જો કેટલું મસ્ત બન્યું છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે ને. જો આ રીતે તમે બનાવશો અને આ બધી નાની નાની ટીકું ધ્યાન રાખશો તો પરફેક્ટ જ બનશે. છે ને એકદમ ઇઝી, 10 મિનિટમાં ફરારી થાળી તૈયાર. જો એકવાર આ થેપલા અને બટેટાના શાકનો ટેસ્ટ ચાખી લીધો તો ઉપવાસ વગર પણ આ રેસીપી બનાવશો. એકદમ ઝટપટ અને ટેસ્ટી બને છે. હવે એને આપણે ઉતારી અને લીંબુનું જ્યુસ ઉમેરી દઈશું અને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. તો કેવી લાગી આજની રેસીપી એ મને કમેન્ટ કરીને કહેજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.